કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ ખાતે જનકલ્યાણ અને શહેરી વિકાસ સંબંધિત અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો। આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગોતા અને ચાંદલોડિયા વોર્ડમાં શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું। ઉપરાંત તેમણે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો અને ઐતિહાસિક ભદ્રકાળી મંદિરમાં પ્રાર્થના કરી હતી। તેમણે પુનઃવિકસિત સરદાર બાગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। આયુષ્ય વન તરીકે અમે એના નામ આપ્યું છે। આયુષ્ય શેનથી મળે તો ઓક્સિજનથી મળે, ઓક્સિજન ઝાડમાંથી મળે છે। અહીંયા આગળ 900 ઝાડ વાયા છે અને 2500 નાના ફૂલો છે અને 900 ઝાડમાં કયું ઝાડ નાનું હોય ત્યારે કેટલું, મોટું હોય ત્યારે કેટલું અને એકદમ મોટું થાય ત્યારે કેટલું ઓક્સિજન આપશે 24 કલાકમાં, એની પણ માહિતી અહીંયા મૂકી છે। બીજું ટપક પદ્ધતિ, જે દેશી ભાષામાં આપણે કહીએ તો પાણી છાંટવા માટે એપનો ઉપયોગ કરે છે। મોબાઈલ એપથી પણ પાણી અહીંયા આગળ નખાઈ જાય, એનાથી 30 થી 40% પાણીનો બચાવ થશે। અહીંયા કેમેરા, અંદરની લાઇટો, એ બધું એપના માધ્યમથી અમે અહીંયા આગળ ગોઠવ્યું છે।